તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુસો પડી ગઈ છે ને નાજુને ફ્રેશ પણ થઈ ગયું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ મિત્રો. તો મિત્રો આજે છે રવિવાર, તો તમને અને તમારા પરિવારની જય શ્રી મેરડી માતાજી. તો મિત્રો આજે મેં જવાના છે મોટી ખરોડ, જો કે કળિયુગમાં 21 સેન્ચુરીની કળિયુગમાં સાક્ષાત મેરડી માતા આપણે હોય તો એ મોટી ખરોડમાં છે, અમૃત બાપાની, પરમ પૂજ્ય અમૃત બાપાની મેરડીમાં. તો મિત્રો તમે કોઈ દિવસ એ ધામી ના ગયો તો પ્લીઝ હું તમને રિકમેન્ડ કરું છું, હું તમને પ્રેમથી કહું છું કે પ્લીઝ તમે અમૃત બાપાની મેરડીએ તમે જાઓ. જો તમારે દેવ દુઃખનું હોય, તમારે કોઈ પૂર્વજોનું દુઃખ હોય, તમારે કોઈ પેઢીઓનું દુઃખ હોય, જો તમે લાખો ભૂવા કરીને થાકી ગયા હોય તો પણ તમારી એ વાતનું નિરાકરણ ના આવ્યું હોય તો પ્લીઝ તમે મોટી ખરોડ જજો અને અમૃત બાપાની મેરડીને મનથી યાદ કરજો. જો તમારું નિરાકરણ ના આવે તો મિત્રો ઘણા ટાઈમ નહોતો અમારી પાસે અને જવાતું પણ નહોતું. તો ફાઇનલી આજે રવિવાર છે અને શુભ દિવસે તો મિત્રો તમને જણાવી દઉં કે જો માતાજીનો હુકમ હોય ને તો જ જવાય. અમે ઘણા ટાઈમથી 2 રવિવાર છૂટી જતા હતા, નહોતું જવાતું, પણ ફાઇનલી માતાજીને પ્રે કરી તો માતાજીએ ફાઇનલી આપણે હુકમ કરી દીધો છે અને ત્યાં જાઉં છું. તો મિત્રો ત્યાં આગળ માતાજી ગાદી પર બિરાજમાન હોય ત્યારે વિડીયો ઉતારવાની મનાઈ હોય છે, પણ માળી પરિવારથી આપણે પરવાનગી આપી છે કે માળી બિરાજમાન ના હોય ગાદી પર તો વિડીયો ઉતારી શકાય. તો શક્ય હશે તો અમે પહેલાં જઈશું, પણ જો માતાજી ગાદી પર બિરાજમાન હશે તો હું તમને ત્યાંનું વિડીયો ઉતારી શકીશ નહીં, પણ તમને બહારનું એટમોસ્ફિયર, બહારનું લોકેશન બતાવીશ કે ત્યાં શું છે. પણ મારા કહેવાથી નહીં, પણ પ્લીઝ તમે ભગવાન માતાજીની કૃપાથી તમે ત્યાં જજો અને તમને ખુદ ખબર પડી જશે કે કળિયુગમાં સાક્ષાત માતાજી હજુર છે. અને બહુ કહેવાની મારે જરૂર નથી, તમે ત્યાં જજો તમને બધી જ ખબર પડી જશે. અને તમે મિત્રો ત્યાં આગળ ના જઈ શકતા હોય તો પ્લીઝ અંદર આત્માથી પ્રે કરજો, અંતર આત્માથી માતાજીને માનજો કે મારું આટલું કામ થઈ જશે. ફાઇનલી 1001% તમારું કામ થઈ જશે, એ હું ખાતરી આપું છું. તો ચાલો મોડું નથી કરું, બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો જો મિત્રો હવે રીતિકા તો ભીંડા બનાવે છે, લેડીઝ ફિંગર. હા, લેડીઝ ફિંગર. ને જો હું તો તૈયાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે અમે મોટી ખરોડ જવાના છે, તમારે ઘરે રહેવાનું છે. તો એક વસ્તુ લાવજો. શું? જેલીવાળી પેન. જેલીવાળી પેન શું કરવી છે તારે? લખવામાં. અરે પણ જેલીવાળી પેન તું લઈ જાઉં સ્કૂલમાં, બરાબર? તો ટીચર તને બોલે નહીં? પણ ઘરે રાખીશ. પછી ઘરે નહીં રાખીશ તો બરાબર. ગુડ મોર્નિંગ પીહુ. રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો આજે બેટા અમે મોટી ખરોડ જવાના છે, એટલા માટે તમે લોકો ઘરે રહેજો. હા, મારી જેલીવાળી પેન અને ફૂટી. તારી જેલીવાળી પેન લાવું? અને મારી ફૂટી. જેલીવાળી પેન તારે શું કરવી છે? હું ઘેર મૂકી દઈશ. અને જો આ ઘેર મૂકી દેવાનું કે છે, તું ઘેર મૂકી દેવાનું કહ્યું. અને ફૂટી. ફ્રૂટી. મામા હું તો ઘરે નહીં રાખતી, કેમ કે અમને પેરાલાઇઝના ટીચર અમને બોલતા જ નથી, ખાલી પેલી સ્ટીલની ફૂલ પટ્ટી નહીં લેતા. ગુડ મોર્નિંગ વીરુ. બસ. જય માતાજી. સિમ્બા ગુડ મોર્નિંગ. સિમ્બા, ઓ સિમ્બા. જો મિત્રો સિમ્બા માટે અમે ગઈકાલે હું 80 રૂપિયાનો નવો બેલ્ટ લાવ્યો છું. તો અત્યારે એટલું હેરાન કરે છે ને આ બેલ્ટ પહેરાવીને કે ના પૂછી વાત. બાકી એને ગમતું જ નથી આ બેલ્ટ પહેરાવ્યો છે તો, કેમ કે 15 દિવસથી ના શું કહેવાય, જન્મ્યો ત્યાંથી જ ખુલ્લા જ છે. અમારા ઘરે આવીને અઠવાડિયું થયું છે બાકી નહીં. સિમ્બા તો હવે 2 મહિનાનું થઈ જશે 15 દિવસ પછી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓ મમ્મી, આ બધું શું છે? મને તો બહુ પરસેવો થાય. પણ આટલો બધો પડશે? હા. ઓ બાપરે બાપ. તારા મમ્મી આ પંખો તો ચાલુ કરો. પંખો 100 પીસમાં રાખ્યું છે આપણે. મને પંખાની હવા અહીં આવતી જ નહીં, એનામાંથી શું કરું? પછી બારી ખુલી છે છતાંય તને બારે ખુલ્લી હોય કે ગમે તે, પણ મને તો આ પરસેવો, હું હેડીને જાઉં આવું. અને કોના માટે તું બનાવે આ રોટલી? તારા પપ્પા માટે દૂધના રોટલી ખાઈને. ધન્ય છે મારી મમ્મી, તને ધન્ય હું તો છે. દરરોજ બન્યાનું જ છું ને તારા વાળી. પણ આટલી ગરમીમાં આવું બનાવવું રમત વસ્તુ નહીં. અહીં સહેજ ગરમી લાગે તો એમને કંટાળો આવે છે. આ દૂધ ગરમ કરવા મૂકી દીધું. દૂધ ગામ કરી તારા પપ્પાને મૂકું. એમને ડાયાબિટીસ છે એટલે વહેલી ભૂખ લાગે. ખવડાવવું પડે. સાચી વાત. તો આ રોટલી પીરી કેમ બનાવી છે? મેં થોડુંક મરચું નાખ્યું, હળદર, મીઠું, મસાલો બધો નાખો તો દૂધમાં ખાય તો સારું લાગે ને. હા બરાબર. એમને ડાયાબિટીસ છે એટલે સવારે વહેલી ભૂખ લાગે. એને વહેલું ખવડાવવું પડે એમને મારે. સાચી વાત છે. મારે સંભાળ રાખવી જરૂરી છે. વાહ વાહ મમ્મી, શું વાત છે. મારી મમ્મી તો મારા પપ્પા માટે કંઈ પણ કરી શકે નહીં મમ્મી. હું તો ગમે તેમ કરી શકું. કોઈ દો કોઈ તણાવ ના તો શું કહું? સિમ્બા ઉઠ્યો. સિમ્બા ઉઠ્યો છીએ અને પાણી પીધું. લાવ નીચે વેરો નહીં તમે લોકો.
મમ્મી મમ્મી આ માટલાનું ઢક્કણ તું કઈ ગયું? એ મને ઢોકળું એ નહીં, આપણે હું ડાયલો ડાકોરથી શું લાગ્યું? આ માટલાનું ઢોકણું એલો કઈ ગયું? એ ભાગી ગયું આ છોકરાએ પાછી કાઢી. જો છે ને આ તમારે કશું હરકું રહે જ નહીં તમારા હાથમાં. તો અહીંયા દૂધ રોટલો પડે છે છતાં પણ સિમ્બા અહીંયા હેરાન નહીં કરતો, કારણ કે સિમ્બાને મેં પહેલેથી શીખવાડી દીધું છે કે કોઈ પણ અહીંયા જમવા બેસે ગમે તેવું વસ્તુ અહીંયા પડી હોય ને તો અહીંયા ડિસ્ટર્બ નહીં કરવાનું. જો તો સિમ્બુ ડિસ્ટર્બ કરે છે. કેમ હેરાનગતિ કરો છો તમે લોકો? લા અમને માટલું પડો ને આમ થઈ ગયું, આખું માટલું આમ ને અમી ગયું. કેમનું? ખબર નહીં, તે મેં સીધું કર્યું. આટલું બધું એવું પંખાય છે ત્યાં? હવે આ મોટા થઈને ચકલી ખોલ કરે. તો મિત્રો બધા નાસ્તો કરવા સવારમાં બેસી ગયા છે. પપ્પાને તો ડાયાબિટીસ છે એટલે માટે વહેલા પપ્પા નાસ્તો કરવા જોઈએ નહીં તમારે? હા ડાયાબિટીસ એટલે વહેલું જ ખાવું પડે. હા પપ્પા તમે લોકો જમવા બેઠા તો સિમ્બા આવે તમારા જોડે? નસીબમાં નહીં આવતું. સિમ્બાને સારું એવી શીખવણ આપેલી છે આપણે. નકર બીજા ઓય શું છે તમે? અલા મને તો મારો ભાવ જ નહીં પૂછે તમે લોકો તો. લાવો તમારે ખાવું છે? કશું બચ્યું નહીં, શું ખાવાનું? હે? આ શું છે? આ રોટલી પછી ઘેજો હતો. હા, તો અમારી જોડે તો પૂરી થઈ જાય. હે? અમારી જોડે તો પૂરી થઈ જાય. તો આવો તમે બેસે ના એટલે અમે થઈ ગયા. ઓકે ઓકે ચલો. અને સિમ્બા માટે કશું ના રાખ્યું તમે લોકોએ? સિમ્બા રોટલી ખાશે? હા ખાશે જ ને. એમના માલિકે ના પાડી છે રોટલી ખાવા. ઓય એનો માલિક તો હું છું. પણ એમના આપેલા હા માલિક એ ના કહેવાય, માલિક આપણે કહેવાય. ગાંડી છે ને એને રોટલી નહીં ખાવાનું, પછી આ રૂહીના વાર તારી પર જ છે પણ ઓકડે વાર છે. એને રોજે રોજ મમ્મી તો તેલની મસાજ કરો ને તો વારના પોષણ મળે. પછી તમે વાર કોરા કોરા રાખો ને તો એને માથું ચડે અને વાર એકદમ જો આ એના વાર કેવા લાલ છે. જો આ પછી લાસ્ટમાં બતાય. જો આ કેવા વાર લાલ છે. પણ હું એને આ જો ગુગુના પીહુરીના તો બેયને હું શું હું બે ચકલા વડાવું ને મોટા વાર થઈ જાય. એવું એમ? આ તોસુના હું તો મસાજ કરી દઉં. જો તારા મય હા વારની મસાજ કામ જે કરીએ વારને પોષણ મળે એમ તેલથી. તોસુના અને અંદર એના મૂળિયા લગી પોકે ને તેલ તો વાર કોરા ન રહે. ખબર પડી? જો આ પીવું તેલ નાખ્યું છે તો વાંધો એને નહીં. તેલ નાખી માથું ધોયું. પણ ઓને પોથી કઈ રીતે કઈ બાજુ પણ એ જ ખબર નહીં પડતી. મમ્મી પહેલેથી ઊભું જ વરાવે છે. ચમડી ના આપવાની પડે ને આપવાની પડે, સીધી પડે આપવાની પડે. ત્યાં કરી સ્ટાઇલિશ માથું નહીં વરાયું આજ લગી. એટલે કેવું સ્ટાઇલિશ માથું, સ્ટાઇલ વાળું. ને પાછી વાર હા મેં પાછું વરાઈ છે સીધી પાછી. જો આ કેવા વાર થઈ ગયા જોતા. અને પાછળના વાર જ મને નહીં ગમતા. પાછળ જો આ. અને ઓય 4-4.5 વર્ષની છે નાની. પણ જો આટલો વારનો ગ્રોથ ના હોવો જોઈએ. 5 વર્ષનો વાર કેટલો મોટા વાર હોય અને વાર તો જો કેટલા નાના છે. જો વાગી છે? એ તો મળી જશે. ટ્યુબ લગાવીને મટી ગયું બેટા એમ કે. મારે કે તારા બહુ નાના કે તું 7 વર્ષની ને મમ્મી? 9 વર્ષની. જો તમારા વારનો ગ્રોથ જ નહીં કોઈ નહીં. મારે છે ને મોટા વાર હતા પણ મેં કાપી કાઢ્યા કેમ કે સોનેરી વાર હતા ને આના જેવા મેં તો કાપી નાખ્યા છે ને. બધા કપાઈ જ નાખો. જેટલા આપણે કાપીએ ને એટલા બહુ થાય. એવું ના હોય. મારા મમ્મીને તો આટલે જ છે હજુ. તો જીલું તમે તૈયાર છો? હું તો રેડી જ છું. ઓકે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છું, ખાવાનું બનાવીને એટલે પછી જઈએ. જઈએ નહીં શાંતિથી. જો માતાજીની કૃપા છે તો મારે અને અમે બપોરમાં જ ગાડી ચાલુ થાય એટલે 1 વાગે માતાજી આવે છે. 1 વાગે એટલે ટેન્શન તો બિલકુલ નહીં જ, કારણ કે બધું કામ પરવારીને જ જવાનું. હા ઉતાવળ કશી પણ આપણે તો થોડું અંદરથી સંકોચ હતા કેમ કે સરસ ચાલે છે. કદાચ માતાજીની ગાદી ચાલુ હોય કીધું નહીં કે ગાડી પણ પછી મેં જોયું ફોટામાં તો 10 થી 5 નો ટાઈમ આપ્યો છે માતાજી. હા બસ આપણે કોઈ છોકરા નહીં લઈ જઈએ છોકરાઓને તો નામ બરાબર, કેમ કે હેરાન ત્યાં કરે કેમ કે ગીરદી એટલી હોય છે ને. તો મિત્રો અમે તો આપણે કઈ રૂહીને કઈ પીવું નહીં લઈ બજાર જવાના. હે વીર નહીં એ જ ઘેર બને વીરને પણ કદાચ હવે મમ્મી જો બપોરમાં મમ્મીને ઊંઘી જ જશે. ઊંઘી જશે. તો મિત્રો વીરને, રૂહી અને પીહુને આ ત્રણને લોકો અમે ઘરે જ રાખવાના છે અને એ લોકોને લાલચ અમે એવી આપી છે કે તમારી 10-10 રૂપિયાની જેલી વાળી પેન લેતા આવીશું ના જે બહુ લખીને. ચોપડીઓ ખરાબ કરે અરે રવા અરે દો ને. અરે પણ વસ્તુ સાચી પણ ખાવાનું લાવવાનું એવું બધી કાલ નોટ બધી રૂહીએ બગાડી નાખી એની ભણવાની ચાલુ સ્કૂલની નોટ બગાડી નાખી. વસ્તુ તારી સાચી બકા, પણ ખાલી આપણે એને લાલચ આપીશું. પછી એ તો વાત જોઈ જ રે જે છો એ રિયલ જ કહેવાનું. ભીંડામાં ડુંગળી નાખાતી છે, ડુંગળી લઈને આવી છું. નહીં, એ તો ખાલી મસૂરની દાળ બનાવવાની કહેતેલા ને એટલે હું લઈને આવી
પછી હવે બીજું કશું લાવશે એમને એ ના હવે ખબર આનું વેક્સિનેશન કરાવવા જવાનું છે રુચિકા નડિયાદ આપણે આવીશ ને નડિયાદ મારી જોડે હું તો આવીશ જ. પણ પકડીને પાસે બેવું પડશે બાઇક પર પણ પેશાબ ને એમ નહીં કરી જાય લા કરતો હશે પેશાબ ગોળી પટી પોટી ના કરે આજ લગી સિંભાઈ ઘરમાં પેશાબ એ કર્યો છે પેશાબ કર્યો હશે એ તો તમે બોલો છો ઉપર સાફ કરવા જાઉં ત્યાં મને દેખાય પોટી ના પીપી કરેલી હોય હા એ તો હવે મેં રાત્રે કરી નાખેલી પણ હું મૂકી લઉં છું ને બકા પરમ કાલે કચરા બધું કર્યું ને તો જોયું હોય તો કેટલું સ્મેલ મારતું સ્પ્રે નહીં મારતા ઉપર કોઈ સિમ્બા આ હું શું સાંભળું છું જો તો ઓ સિમ્બા એક નંબરનો આળસુ થઈ ગયો હે આળસુ થઈ ગયો કેટલો એક્ટિવ હોય કરું આ તો ખાવાનું થઈ જાય ઊભું થવાનું અને બસ રમત કરવાનું અને પછી ખાઈને ઊંઘી જવાનું નાનું બચ્ચું છે રીતિકા હજુ તો પણ એક્ટિવ હોય ને એક્ટિવ હું એ જ વિચારું છું જો હજુ 2 મહિનાનું થયું નહીં પણ એક્ટિવ તો હોય ને હા એક્ટિવ હોય ને અત્યારે કેટલું મસ્ત એક્ટિવ હોય આપણને બેસવાય ના દે શાંતિ જો બકા એક આ ભૂલ તમારી છે હું અત્યારે સિમ્બાને છોડું ને તો તમને લોકોને હેરાન કરે ને તો તમે લોકો અકરાવો છો બરાબર એટલે સિમ્બાને તું માથે ના પાડજે એક તો ગુસ્સો આવેલો હોય અને પછી આવીને હા આપણને તમને લોકોને વહાલ કરે તમને લોકોને ગમતું નહીં જો કાલે પોતું મારતે ને તો પોતું પકડી જાય નીચે હા, તાવ કામ કરતા હોય ને તો તું પછી એવું હા કરે તો ના, પછી તો વોક કંટાળો. તમારો જ કહેવાય બકા હવે સિમ્બાનો વોક ના કહેવાય પણ આપણે પોતું લગાવતા હોય ને પછી દોરી આવીને પકડી લે બધી તો તમને ના ગુસ્સો આવે? તો એનું નામ તો બકા નાનું બાળક કહેવાય એ નાનું બાળક કહેવાય જો એના મગજ શક્તિ નહીં અને એક્ટિવ છે બી એક્ટિવ નહીં ખબર પડી જોઈએ છે આવું મોટું થાય મોટું થાય નહીં અત્યારથી તેને રમાડવું પડે પણ તમે લોકો હેરાન બહુ કરો છો એને હેરાન એમ ન કરે એ આપણે જો હું એને મેં બાંધી રાખ્યું કે એનું કેટલું શાંતિથી ઊંઘી રહ્યો હવે હમણાં છોડું ને તો અહીંયા આવી જશે પછી તને વહાલ કરશે તો તને ગમશે નહીં તો પછી કઈ રીતે તું એને આડશું કહું આપણે નવરા બેઠા હોય ને તરત છૂટો રાખવાનો. અમારા સિમ્બા આડશું નથી બાકી સિમ્બાની એટલું બધું કેર કરું છું કે ના પહોંચે તો સિમ્બાને આપણે 10 દિવસ પછી આપણે એને રસી વેક્સિનેશન કરાવવા માટે જવાનું છે નડિયાદ વેક્સિનેશન તો પહેલી વેક્સિનેશન પહેલી આવશે પહેલી એટલે 12 જાતના રોગોની આવશે બીજી વેક્સિન રસી વસી બધું કમ્પ્લીટ બી કરે અને મને કે તમારે પિક્ચર જોવા લઈ જઈશ આ સિનેમામાં પિક્ચર બંધ થઈ જાવ એવું કશું નહીં બકા રિતિકા તું શું કહેવાય આડું બહુ બોલું છું ત્યાં શું કીધું ખબર તને તો કે આ પિક્ચર જોયેલું છું કે એ નહીં જ ઉતારેલું છું કે તો આપણે કે અંદર જોઈ લઈએ તો ખોટા ખર્ચા કરવા પડે કે તો અત્યારે કેમ આવું બોલું છું મને તું પણ તમે તો એમ કીધું ને મને કે તે હજી સિનેમા જોઈ નહીં એટલે તને લઈ જઈશ કે. મિત્રો આની વાતોમાં બિલકુલ આવવાનું નહીં બિલકુલ આડું બોલે છે બાકી મેં એને કીધું મેં રિતિકા ચાલ આપણે સિનેમા જોવા જઈએ તો એને એવું ખબર પડી કે અરે આજે બચુની બેનપણી આવી બચ્ચુની બેનપણી એ કેવું આવું પિક્ચર એ નવું પડ્યું છે બચ્ચુની બેનપણી સારું એ જોવા જઈશું બસ કોમેડી પિક્ચર છે હા એ જોવા જઈશું એ કે ત્યાં હીરો કયો છે ગુજરાતી પિક્ચર છે હવે એમાં તો મને નહીં ખબર અત્યારની તો પછી ખાલી ખાલી જોવા જવાનું કંઈ સારું પિક્ચર શોધ ના આ પિક્ચર હું તને જોવા જવાનું કહું છું પણ તને તું ના પડ કે એને જ પિક્ચર છે કે કેમ આવું બોલવાનું આવું કહેવાનું હચ્ચું બોલતું આજે રવિવાર છે જૂઠું નહીં બોલવાનું ત્યાં ત્યાં શું કીધેલું તો કે એની પિક્ચર છે આપણે કે ખોટા ખર્ચા નહીં કરવા કે જોયું એની શું લઈને આવ્યા મમ્મી ભાજી કીધેલી ભાજી ના મળી તો મસૂરની દાળ લાવી આ બે બી બનાવશો મસૂરની દાળ ના હા તમે તો મસૂરની દાળ કંઈ ખાઓ છો નહીં એટલે ભીંડા ખાઈશ બેટા આ તો મસૂરની દાળ છે જોઈ લો નથી મારે પીવું પાણી હા 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 આજે કઈ બાજુ સૂરજ ઊંઘ્યો હે ના આપો ત્યાં ઉપર મેં જ મૂકી દીધેલો પણ તમારે બહુ શોખ આપવાનો જો મય બસ કાચ બાકી નાખ્યો ને ફોન કાચ બે અંદર કાશ્મીર લે બેટા આ પેલો મિત્રો આને ડોલમાં ડુબાડીને આખો કોમ્બો આખી સર્કિટ ઉડાડી દીધી હવે આજે પાછો લાયા હપટ ના થયો તે પાછળનો અને પાછળનો કાચ ભાગ્યો ઓલા કાચ છે આ તો મેં પડ્યો ના હોય મેં કીધું મગું આ મૂકી દો મમ્મી વાગે મેં નહીં ઉપર મૂકી દીધેલો ઉતારી આપણે પાછો એમને જ હે ઉપર મૂકી દીધેલો આ બધું સિમ્બા ઉઠ્યો જોઈ લો સિમ્બા એ ડુંગળી મને મોરતા નહીં આવડતું એ તો શીખવું પડે એકદમ ઝીણી મારવાની હા એકદમ ઝીણી બહુ જ ઝીણી માની જો ને આવડું બનાવ એટલે એ કેમનું વગર વઘારી નાખવાની બાફી નાખવાની બનાવી આખી નાખી તમે પેલી રેવી નહીં તો વઘારીને બનાવવાની જે આપણે તુવેરની દાળ કેવી બનાવીએ એવી રીતે બનાવી વાંધો નહીં ખાશો હવે ખાઈશ ચલો તું ગમે તેવું બનાવ બકા મને મસ્ત જ લાગે છે હે હા ગમે તેવું પણ મને
એક નંબર લાગે છે એમ. એ લોકો ટેન્શન નહીં, તું ગમે તેવું બનાવીશ ને હું ખાઈ લઈશ, કેમ કે બધું તું નાખી દેવાનું બનાવું તો એ મસ્તદાર સ્વાદ આવે આથી. જો લે મિત્રો, આ મસાલો છે અને અમારો ફેવરેટ જલારામ મસાલો, જો તમે પણ વાપરતા હશો. અરે શું વાત છે રુચિકા, જોરદાર. લે જોરદાર ને એક નંબર. દાળ જ બનાવી છે પણ દાળ બનાવી છે, વાંધો નહીં. જોરદાર કરો તો દાળ જ બન. આ તો દાળ ખાવે જ ને બગાવ્યું થોડું હોય. બહુ હળવી હુંફાળી રોટલી છે. વાવ. લીંબુ નીચોજો, લીંબુ અને ડુંગળી એકદમ હોટલ જેવું ફિલિંગ આવશે, ગેરંટી. ગેરંટી સાથે. શું વાત છે, જોઈ લો. એકદમ હોટલ જેવી ફિલિંગ આવશે. અને મારું ખોટું હોય એ બધું જે હોય સાથે તો પછી ડુંગળી આપણે મોરવી પડશે. ડુંગળી છે, જો. ચલો આપણું ટિફિન રેડી. કઈ જવાનું નોકરી. જોઈ લો મિત્રો, આપણું લીંબુ ટિફિન. લીંબુ નીચોજો, મસ્ત લાગશે લીંબુ. ચલો લીંબુ પણ લઈ લઈએ. ક્યાં છે લીંબુ? હતા ને અહીંયા. એ તરત છે જો પેલા એન્ડ પર પડેલા. હા રે મળી. એ આપણી પડેલા. જોઈ લો મિત્રો, આપણું આજનું ભોજન. ભીંડાની સબ્જી રહી. હે? ભીંડાની સબ્જી. જોઈ લો, ડુંગળી રોટલી અને મસૂરની દાળ. ભીંડા રહ્યા. હજુ ભીંડા. આ એમને કોઈ આપણે જોડે ના ખાઈએ? તમારે ખાવ તો લગી બધું કમ્પ્લીટ કરીને આવ્યું. ઓકે ચલો તો. જો હજુ તો તૈયાર થાય છે. થઈ ગઈ. પણ મેડમ આજે મંદિરે જવાનું, એમાં તૈયાર શું થવાનું બકા? કઈ તૈયાર થઈ? માથું ભરાવાનું આવે. માથું તો હરાવવું જ પડે. ઓય જો તું કર. તમારા માટે શું લાવું બોલો બચ્ચા લોગ? જેલી વાળી પેન, જેલી વાળી પેન તમારા માટે ફ્રૂટી, અને ફ્રૂટી તમારા માટે. જેલી વાળી પેન, ફ્રૂટી, ઓકે. સુગંધ વાળી, કયા? સુગંધ વાળી, શું ફ્રૂટી સુગંધ વાળી લાવું? ફ્રૂટી અને જેલી વાળી પેન. ઓકે ઓકે. પણ તમારે ઘરે રડવાની હો, હારું. સિમ્બાને સાચવવાનું. આયા પીગુડી પાણી પીવાનું એટલે યાદ નહીં લાવતી. સિમ્બા જો મારો ઊંઘીરોમાં છોકો. સિમ્બા, સિમ્બા, બા, ઓ સિમ્બા, ઉઠી જા. ચલો અમે જઈએ મોટી ખડોલ. હા, શું કીધું? ફાઇનલી મિત્રો, અમે મોટી ખડોલ માતાજીના પરમ પૂજ્ય અમૃત બાપાની મેળી માના દર્શન કરીને ઘરે વાપસ આવી ગયા છે. મિત્રો, મેં તમને જણાવ્યું હતું કે માતાજી જો ગાદી પર બિરાજમાન હશે તો ત્યાંની વિડીયો શૂટ થઈ શકે તેમ નથી. તો મિત્રો અમે મોડા ગયા, કેમ કે ઘરનું કામ તમામ કામ ફિનિશ કરીને જવાનું હતું મોટી ખડોલ. તો માતાજી ત્યાં આગળ બિરાજમાન હતા અને ત્યાં આગળ ફૂલ વરસાદ પડ્યો, એટલા માટે પાછું તે બ્લોગ શૂટ થઈ શક્યો નહીં. તો માફી ચાહું છું. ફાઇનલી ઘરે આવી ગયા છે, પણ માતાજીની સુખડી પણ ચડાવી દીધી છે. અને અમારું સિમ્બા હેરો જો. સિમ્બા, અને સિમ્બાનું હજી ખાવાનું કોને આપ્યું? પીહુએ આપ્યું. બોલો. તો મિત્રો હવે બ્લોગમાં કદી બન્યા રહેજો. તો કેમ કે હાથ પગ ધોવાના છે, ફ્રેશ થવાનું છે. સિમ્બા બેસી જા. અને માતાજીની સુખડી પણ ચડાવી દીધી છે. બાકી ત્યાં આગળ માતાજી બિરાજમાન હતા એટલા માટે ત્યાંનું વિડીયો ના ઉતારી શક્યો. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મળીએ થોડા પછી. ત્યારે કે મારું સિમ્બા જો. સિમ્બા, સિમ્બાને આ વસ્તુ આ બેલ્ટ ગમતો જ નથી. સિમ્બા શું થયું? ચાલો મિત્રો, આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલથી નવરાત્રિ છે, તો તમે ક્યાં ગરબા રમવા જવાના છે પ્લીઝ કમેન્ટ કરી દેજો. અમે તો ગરબા ક્યાં રમવા જવાના છે તમે અપડેટ આપી દઈશું, પણ તમે સાવચેતથી રહેજો, સતર્ક રહેજો. કેમ કે મિત્રો આ નવરાત્રિ છે, એમાં કોઈ પણ મમ્મી પપ્પા જોડે જ રહેવું, ફ્રેન્ડ સર્કલમાં જ રહેવું, કોઈ એકલા નીકળવું નહીં. રાત્રે 12 વાગે 1 વાગે ગરબા રમીને આવતા હોય, જો કદાચ ઇનકેસ તમે એકલા હોય તો તમને જણાવી દઉં, તમે બધા જાણતા જ હશો, તે છતાં પણ જણાવી દઉં છું કે 181 નંબર પર મહિલા ટીમને કોન્ટેક્ટ કરી લેવો, પણ એકલા ક્યારેય નીકળવું નહીં. કેમ કે 24 કલાક પોલીસ પેટ્રોલિંગમાં 9 દિવસ રહેવાની છે. કેમ કે રાજ્ય પોલીસ વડા સાહેબનું ત્યાં આગળ નિવેદન આપવામાં આવ્યું છે
કે નવ દિવસમાં કોઈ પણ જાતની તકલીફ ના થાય, કોઈ પણ જાતનો ગેરબનાવ ના બને, કોઈ પણ દીકરીઓને કોઈ જાતનો ગેરલાભ ના થાય, એટલા માટે પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરવાની છે. તમારે બીવાની જરૂર નથી. પણ ઇનકેસ કદાચ જો તમે એકલા પડી ગયા હોય, તમારી સાથે કોઈ હોય નહીં, તમને આજુબાજુનો માહોલ તમને બહુ જ બીક જેવું લાગે, સુમસામ લાગે, તો પ્લીઝ એટ ધેટ ટાઈમ તમે 181 નંબરના કોલ પર કોલ કરીને મહિલા ટીમની મદદથી તમે પોતે ઘરે પ્રોટેક્શન રીતે જઈ શકો છો. ઓકે, તો કોઈની આટલી ઇન્ફોર્મેશન આપી હતી. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ આવતીકાલના બ્લોગમાં. બાય.